થોડું મારી માં થાય તો એમ શું કામ લાવો આ હેવ ભેર થઈ જાય એમ મમરા એટલે બનાવ્યા છે કાબા હા તો તેલ નાખી આવી રીતના તેલ નાખી દીધા ચાલી ઘઉંમાં મીંડા એમ શું કામ કરો બા આ હે તો થઈ જાય હર હર મહાદેવ જય માતાજી બધાને નાસ્તો હવારમાં બધા હવનું કામ પકડી લીધું હવે મમતી બેન જો શું કરો કાંઈ નહીં કરતા બા જનતા કરીને બેઠા બધું હા તે હાલો હાલો લાડવા તમારા બા અહીંયા છે લાડવા બનાવે કાબા સાણી હા કેવી સાણી કરવાની આ મમરા લાડવાની ને તેલ હાકવીને પછી ક્યાં સાણી એમ નહીં કે કેવી કરવાની ફૂલ પાકી દવા દેવાની કે ઓછી પાકવાની પાકી ગઈ સેવે હાથી મમરા નાખવાના ને આમાં નહીં નાખવા નાખે તો તગારામાં નાખી દે હા અહીં મમતી બેન મમરા નાખે કામ મમતી બેન બા નાખો હવે અમે આમ રેડી તો લાડવા થઈ જાય એમ નાખી દો થોડાક મમરા હજી સાણી છે ને હલાવાઈ રાખે સાણી વિધિયામાં મમરા નાખી દીધા કાબા સાંજે તો તગારેલી હા ખાલી કરી હવે હલાવવાનું હા મલાવી નાખવાનું લાડવા વાવી લેવાનું તોડધા કોરા નો રે નો રે એ આગળ થગે કેટલું પછી હેવ ભેગ કરવાના જરા પછી લાડવા વળી જાય હા બા તમને ધકતું ને મને થોડું મારી માં થાય તો એમ શું કામ હલાવો આ હેવ ભેગ થઈ જાય એમ મમરા ધક ધકતી સાણી કા હા તમને ધગે આવતી બેન હું થોડી અડું અડો તો નહીં હો અડાય નહીં આ તોરા છે કે એની ઉપર નાખી દે છે તો લાડવા વળી જાય લાડવા બધે પલ્લી જાય મમરા બે કોથળી છે બે કોથળીમાં થોડાક જ વધાર્યા છોકરા ભલે ખાધા કરે ખોટી જાય એટલે પાછા કાબા હા ના આમાં શું ખર્ચો હા કાંઈ નડે નહીં વેડે નહીં મોટા બનાવવા કે નાના બનાવવા નાના હમ? નાના નાના હું છોકરો એક લાડો કાઢતા જો લાડવો થઈ ગયો થઈ ગયો હા ઈ આ બાએ બનાવ્યો ના મમતી બેન ખાઈ જા હે આખો ખાઈ જા હા એક ખૂટી જાય બીજો ન ખૂટે આખો ખવાઈ જાવ અત્યારમાં ન ભાવે ખવાઈ જાવ તો એમ નામ અત્યારમાં ન ભાવે જલુ લઈ જો મારો તો હા જો જલુભાઈ તો અમારે ખાવાય મીડા તો મારો આવી રીતના બનાવવા મીડા કાબા હા જો બે બેન એક કે આપી દો ખાવા મળો જો આ બે ખાવાય મીડા અમારે આ બે ને ગમે એ વસ્તુ બને ને એટલે એક એક વસ્તુ આપી દઈએ ને એટલે રમવા ઉપડે કામ આવતી બેન હા કવરાવે તો નહીં અમારા બાઈ વાળીને એક પાછું મૂકી દીધો એટલે બનાવ્યા છે કાબા હા એટલા ખૂટે એટલે પાછા હા હવે પછી પાછા હા આ છોકરા ખાવા મળે ને હા એટલા બનાવ્યા ખીર કાલ છે પણ તોય આજ બનાવી નાખ્યા એટલા કાબા તું ખાવા આગળ બનાવવાનું ખીર ને બી થોડું બનાવવાનું હે એક દી આગળ બનાવવાનું હોય એવું હોય હા એટલા બનાવ્યા ને પછી ખૂટી જાય કે એટલે પાછા બનાવશું ને હવે તેલ હાકળી બનાવવાનું અમારે દીદુ બેન જાય રમે દીદી એકલા રમો કા આ ભાઈ તો રમાડતા ને કા લાડવો ખા લાડવો ખાતી વા ન રમાડે ને રમાડે હે લાડવો માંગી દીદી તાર પાસે લાડવો માંગી હાલ લે હે તું લાડવો માંગ હે ઈ હામું જઈ રહી ને અમે બધા કામ કરીએ ને એકલી રમે ને આ બે નોખા રમે તો તેલ હાકલી બનાવીને ના જોવા થાય ગોળ મૂકી દીધું ગોળ ને તેલ બીજું કાંઈ નહીં ગોળ ને તેલની સાહણી હા પછી આમાં ગોળ ને તેલની સાહણી કરી હજી તો છે ને કાબા ખીર ને આજે તો મેં દે છે હલાય રાખવાનું હા ગોળનું ખાંગડી ભાંગી જાય આ મમતી બેન જો તાહલમ શું કરવાનું મૂકી દે તેલ ચોપડામાં તેલ હાકળી નાખવાનું છે કે હા તે સોટી ન જાય ઉછળી જાય તરત આમાં સોપડી દે એટલે બટકા પડી જાય બટકા પડી જાય ને ઉછળી જાય તરત હા સોટી જાય આકર ઉછળે નહીં એવું હોય હા હું તો પહેલી વાર જોઈ કેમ તમે કોઈ બનાવ્યું નતું નહીં મને આવડતું ને તે ખાધું નતું ખાધું તેલ હાકળી મને ન ભાવે
તે તમારી મમ્મી બનાવતા ના જોયું નતું. હા એ જવાનું જ ન હોય એ બનાવ્યા કરે આપણે કઈ અમે બનાવવા લાગી ને કીધું એ શીખવાડ હે હા હું એ શીખો કે બનાવી નાખજો બટા હા. કેમ બધો તો કેમ બનાવો ફોનમાં જોઈ જાય છે એ હાસું તમારે તો ફોન જોતા આવડે તો ફોનમાં જોઈએ અમે તો શું જોઈએ તમે શું હતી તમે બનાવી નાખો અમારે કઈ બનાવવાનું ન હોય અમે એક ઘીરે તો પેલા બનાવીએ મોટે ઘીરે તો પેલા બનાવીએ હા સવારના પરમાં હા ને પાછા બનાવવા મળ્યા કાબા હા આ તો આપણા હાથે તો આપણે છોકરા ખાવા મળે ને થઈ ગઈ સાહી થઈ ગઈ હા તેલ નાખી દો હા હા તો તેલ નાખી આવી રીતના તેલ નાખી દીધા હા. ઢીલું પડ્યું જરા ઢીલું પડ્યું જરા ઢીલું પડશે કે વધારે ઢીલું રહે ગો વધારે ગો દેખાય ઉતારી લીધું જો રેડી થઈ ગયું ને હા હવે જો તાંહડામાં ખારી દો ટાળમ નાખી દેવાનું પછી બટકા કેવા પાડવાના હે બા કરી આપશે કરા કરાવી દો જો આવી રીતના બનાવવાની તેલ છે ને કોઈ ખાય નહીં પણ ખીરમાં માણસ તેલ બહુ બનાવે તેલનું પેલું માન મને તો કડવું લાગે મને અમારા ઘરમાં કોઈ તેલ કોઈ ન ખાય પણ તેલનું પેલું માન તેલ વધારે બનાવે માણસ એક થાળી બનાવવાની હતી ત્યાં બેન અમે તાંહડામાં નાખી દીધું ચાલ્યું લેવા આવવું પડશે હાલો લેવા ખાલી આવે. આવી રીતના થઈ ગયું કાબા હા એટલો તો પોસ તો એ છેલ્લા ખાવાનો રહે હા પણ કોઈ ખાય જ નહીં કાબા ખાય તમને દાદા ને પરવીને હા ભાવે ઈ ખાય હા આપણે તો ન ભાવે તો ન ખાય બટકા પાડવા માંડ્યા આમ બટકા પાડી નખાય આવી રીતના બટકા પાડવાનું ચાલુ થઈ ગયું કાબા હા હમણાં ઊનું હોય ત્યાં જ પડે નકર પછી તો ગોળ ઠરી જાય નહીં હા એમ થાય કરી નાખીએ કે હમ. આમ લીટો કરી નાખીએ કે હા તો થઈ જાય એમ પછી નાથી ઉખડી જાય એમ આપણે લેવા રહી ઊંધું પાડવાનું થાય ત્યારે પછી આમ કરીને તો ઉસળશે ને તવીથે કરી હા ત્યાં એમનો પોપડો નીકળી રહે જો આવી રીતના બટકા પાડી નાખ્યા ને પાછું ચાલી ભણવા માંડ્યા એમ શું કામ કરો બા આ હેઠું થઈ જાય ઓછી ગયેલું હોય ને હા હા આ હરખું થઈ ગયું થઈ ગયું મસ્ત બનાવી નાખો તેલ પાક હું તેલ હાકલ તેલ હાકવી મમરા લાડવા હમણાં લાડવાનું તેલ હાકવી હમ. હવે માંડવી પછી ફોલ છો કા ફોલેલી છે હેકેલી આ છે પણ ફોફા ઉખાડવાનું બાકી કા હા. ફેમિલી અમારે આવી રીતના તેલ હાકલીને માંડવી પાક બનાવે તમારે કેવી રીતના બનાવે કોમેન્ટ કરી દેજો ને અમે તો બધા કામ કરતા હોય તો અમારા દીદી બેન એને આથે પૂજ્યા તો એ પૂજ્યા છે તો એ તો હુતી ને અમારે તો આવી રીતના બનાવે તમારે કેમ બનાવે ને કોમેન્ટ કરી દેજો હરણ મહાદેવ જય માતાજી. તો આપણે ભાઈ બધા છે ને ભાઈ વિડીયો બનાવ્યો કારણ કે છે ને આ ખેહરનું બધું રાંધણું હોય ને એ રાંધણાનો વિડીયો બનાવ્યો કારણ કે અમારે છે ને ભાઈ ગામડાની અંદર છે ને આવી રીતનું બધું બનાવતા હોય સિંગ પાક બનાવતા હોય માંડવી પાક ને સિંગ પાક કે બે એક જ કહેવાય પછી આ તેલ પાક કહેવાય આને છે ને અમે તેલ હાકડી કહીએ તો ભાઈ જો તેલ હાકડી બનાવેલી છે ને આ છે ને ભાઈ મમરાના લાડવા અમારે છે ને ભાઈ લાડવા આવી રીતના બનાવે ને ત્યાં બોલો સિંગ પાક નહીં બનાવ્યો સિંગ પાક બાકી છે ફોફા ઉકળવાનું બાકી છે ફોફા ઉખડવાનું બાકી હે સિંગ પાક છે ને હજી યાદમાં બનશે બાકી છે ને આવી વસ્તુ બધી બનાવે અમારે જો કેમ હોય આને કહેવાય તેલ હાકળી કહેવાય અને મમરાના લાડવા કહેવાય આ બે વસ્તુ ઈવડે ભાઈ બનાવેલું છે બાકી તો છે ને આપણે તો હજી ભાઈ આગળ હોઈને આવ્યા છીએ તો આપણે બનાવેલું હતું તો હું કહું થોડું ટેસ્ટિંગ કરીએ બાકી છે ને ભાઈ મસ્ત બન્યું છે આપણે ચાખ્યું મજા આવી ગઈ ને અમારે છે ને બધે ખેહરમાં આવી રીતનું રાંધતા હોય પછી બધા પરબ આવે ને તો પરબમાં છે ને એક દી અગાઉ અમારે આવી રીતનું બધું રાંધતા હોય બાકી તમારે કેમ રાંધતા હોય ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.